વરસાદી સંકટને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। ભાવનગરમાં એનડીએફની એક ટીમ તૈનાત કરી દેવાઈ છે। 30 જવાનોની એક ટીમ સંભવિત સંકટને જોતા સજ્જ થઈ ગઈ છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। એનડીઆરએફના જાંબાઝ જવાનો ખડે પગે જોવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગર પહોંચે ચોટીલામાં પણ ભારે વરસાદ છે। રવિવાર રાતથી જ અહીંયા જળબંબાકાર છે। ચોટીલામાં સૌથી વધારે વરસાદ છે। લાંબા વિરામ બાદ વરસાદ છે। ખેડૂતો ખુશખુશ થયા છે। આપ જોઈ રહ્યા છો, માના દર્શન આપ કરી રહ્યા છો। જે પર્વત જે છે આપ જોઈ રહ્યા છો, લીલોછમ થઈ ગયો છે। ભારે વરસાદ છે। વડવાણમાં 1.5 ઇંચથી પણ વધુ વરસાદ જોવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં મૂડીમાં ભારે વરસાદ છે। સરા ધાંગધ્રા રોડ પર પાણી થઈ ગયું છે। રસ્તા પર પાણી થઈ ગયું છે। રસ્તા પર પાણીનું સ્તર વધતા જ પિકઅપ વાનમાં સવાર 2 યુવાનો ફસાઈ ગયા છે। ફસાયેલા યુવાનોને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં પણ આવ્યા છે। તો આપ જોઈ રહ્યા છો, પિકઅપ વાનમાં સવાર 2 યુવાનો ફસાઈ ગયા હતા। લોકોને વિનંતી છે કે આ રીતે કોઝવે પસાર ન કરે। પાણીનો ધસમસતો પ્રવાહ છે। પાણી કોઈનો પણ સગો નથી, એ આપણે સમજી જવાની જરૂર છે। અને આપ જોઈ રહ્યા છો કે લોકો પોતાની હોશિયારી, પોતાને બીજી જગ્યા પર જવા માટે પ્રયત્નો કરતા હોય છે, પણ આ પાણીમાં બિલકુલ ન જાય એ જરૂરી છે, નહીં તો મોત પણ આવી શકે છે। મોરબી જિલ્લાના